નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયંક પટેલ વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ફંક્શનના ટોટલ બે ભાગ ભણ્યા, બરાબર. એક MCQ વાળા ફંક્શન ભણ્યા અને એક કહેવાય ને કે આખા ફ્રીક્વન્સી વાળા ફંક્શન ભણ્યા. હવે આપણે જે ધોરણ 10માં ને સૌથી મોસ્ટ IMP ફંક્શન અને સૌથી ભારામાં ભારે ફંક્શન જે કહેવાય ને કમ્બાઇન ફંક્શન, જે કહેવાય ને કે હરેક વ્યક્તિને 3 માંથી 1 માર્ક્સ યા 0 માર્ક્સ આવતો હોય છે. તો આમાં આપણે ટ્રાય કરી કે 3 માંથી 3 માર્ક્સ મળે. આ ફંક્શનને સ્ટાર્ટ કરતા પહેલા હું એક પંક્તિથી સ્ટાર્ટ કરીશ કે કોણ કહેતા હે આસમાન में सुराग नहीं होता, एक पत्थर तो तबीयत से उछालो यार. એટલે આપણે મહેનત કરવી પડશે. લોકોને અહીંયા ખૂબ ભૂલ પડતી હોય છે, પણ એકવાર કહેવાય કે એકવાર સ્ટાર્ટિંગ તો કરો પછી સ્ટાર્ટ થશે. તો જોઈએ એમાં ફર્સ્ટ ફંક્શન છે જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન. એમાં કેવું કે ફંક્શનને કમ્પ્લીટ કરવાના હોય છે. કઈ રીતે હોય છે? અધૂરું વાક્ય પૂર્ણ કરવાના પગથિયા. આપણે વાક્ય અધૂરું હોય છે, લખેલું હોય કે રમેશ ઓલવેઝ, પછી ડોટ ડોટ ડોટ, એટલે આપણને ખબર જ ના પડે કે લખવાનું કઈ રીતે. જોઈએ, પહેલું પગથિયું છે આપેલ વાક્ય કાળજીપૂર્વક વાંચો અને તેનો અર્થ સમજવા એનો પ્રયત્ન કરો. પહેલા એને કહેવાય વ્યવસ્થિત વાંચો કે રમેશ ઓલવેઝ, પછી ડોટ ડોટ હોય તો હેવ હેઝ બીંગ પ્લસ પ્લેઇંગ ક્રિકેટ ઓલવેઝ મોર્નિંગ, એવું પણ લખી શકાય. રમેશ ઓલવેઝ ટેક ટી, એવું પણ લખી શકાય છે. તો આ રીતે એનું વાક્યને પુનરાવર્તન કરી શકાય છે. કૌંસમાં કયું ફંક્શન આપેલું છે, બરાબર, કે કયા ફંક્શન આપેલું છે તે જુઓ. તેનો ઉપયોગ આ વાક્યમાં કેવી રીતે થઈ શકે છે એને વિચારો. આગળ વધીએ. એમાં સૌથી અલગ પડતું વાક્ય હોય છે, જેમ કે કહેવાય કે જે ફંક્શનમાં વાક્ય બનાવો છો તેની વાક્ય રચના યાદ કરો, બરાબર. જેમ કે કોન્ટ્રાસ્ટ હોય તો બટ, ઓલ્ધો, ઇવન ધો, ઇન્સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ ઓફ આવે. મેકિંગ સપોઝિશન તો એઝ ઇફ નો વેર આવે. કોન્ટ્રાસ્ટ હોય, અલ્ટરનેટિવ ચોઇસ હોય તો આઇધર ઓર નાઇધર નોર આવે. આજના પેલા ફંક્શનના પેલા જે કોઠા છે એ પેલા તૈયાર કરો, પછી આમાં કૂદકો મારો. જો ડાયરેક્ટ કૂદકો માર્યો તો ગયા. આગળ વધીએ. એક જ વાક્ય હોય ને પૂર્ણ કરવા માટે ઘણા બધા વાક્યોની શક્ય હોય તો એકથી વધારે કહેવાય ને કે એમાં વિકલ્પ વિચારો. તેમાં સૌથી બંધબેસતું વાક્ય બનાવો. કાળની રચના વિરામ ચિહ્નમાં ખાસ ઉપયોગ કરો, બરાબર. અને એમાં તમે લખેલા વાક્યને અધૂરા ભાગ નીચે લીટી કરવાનું ભૂલશો નહીં. જે તમે ભાગ લખ્યો છે નીચે લીટી કરવાનો ટ્રાય કરતા રહો. હવે જોઈએ, સપોઝ કે લખેલું હોય કે યસ્ટરડે સૂરજ, અને લખેલું હોય કે ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ઇવેન્ટ. તમે લખી શકો અહીંયા કે યસ્ટરડે સૂરજ વેન્ટ સ્કૂલ. ડાયરેક્ટ અધૂરું વાક્ય ક્લિયર થઈ જાય છે. એના પછી જોઈએ, આપેલ વાક્યમાં ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ઇવેન્ટ આવે એટલે કે ભૂતકાળના વાક્યમાં વર્ણન કરવાનું છે. તો આથી સૂરજ ગઈકાલે કરેલી કોઈ પણ ક્રિયા અહીં બતાવી શકાય છે, અથવા સૂરજ ગઈકાલે કઈ પણ જે પણ ક્રિયા કરતો હતો એ આપણે લખી શકાય છે. એમાં જોઈએ, સાદો ભૂતકાળ હોય તો સબ્જેક્ટ, બરાબર, V2 પ્લસ ઓબ્જેક્ટ. સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો જેમ કે લખેલું હોય કે યસ્ટરડે સૂરજ did not attend school, did not play game, show a film, went a picnic, meet his friend, helped his father, was absent in school, was happy, was not well. આ રીતે પણ આપણે લખી શકાય છે. તમારા મનમાં જે પણ વિચાર આવે તમારે ડિસ્ક્રાઇબ પાસ્ટ ઇવેન્ટમાં તમે લખી શકો છો. આગળ વધીએ. ઉપરના બધા જ વાક્યો સાચા છે. તમે કોઈ પણ એક યોગ્ય લાગતું વાક્ય પસંદ કરીને વાક્યમાં તમે લખી શકો છો. તમને જે પણ વાક્ય તમને લાગતું હોય છે તમે એ પ્રમાણે લખી શકો છો. સમજ અને જાણકારી માટે ક્લાસિફિકેશન્સ ઓફ ફંક્શન્સ નો વિગતવાર અભ્યાસ કરો. એમાં જોઈએ, એમાં પહેલું છે કે ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ. પહેલું જ વાક્ય ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળનું વાક્ય. એમાં જુઓ કે લાસ્ટ વીક રાની. હવે થાય શું? આવું લખેલું હોય, પછી કાઉન્સમાં લખેલું હોય ડિસ્ક્રાઇબ, બરાબર, પછી લખેલું હોય ધ પાસ્ટ ઇવેન્ટ્સ, બરોબર. આ રીતે વાક્ય લખેલું હોય છે. હવે આ વાક્યને ક્લિયર કઈ રીતે કરવું? આમાં લોકો બહુ બધા ભૂલ પડતી હોય છે. તમને આ રીતે વાક્ય તમારા પરીક્ષામાં આપ્યું છે તો જુઓ, પહેલા આવું ને આવું લખવાનું, સેમ ટુ સેમ, કે લાસ્ટ વીક, આવું ને આવું સેમ ટુ સેમ તમે લખી શકો. લાસ્ટ વીક, પછી લખવાનું રાની, લખ્યું.
હવે જુઓ, તમે આવું બી લખી શકો, પ્લેડ ક્રિકેટ, અથવા એવું લખી શકો વેન્ટ સ્કૂલ, અથવા એવું બી લખી શકો કે ડીડ નોટ અટેન્ડ પાર્ટી. એટલે ટૂંકમાં શું, ભૂતકાળનું વાક્ય હોય તો કમ્બાઇન્ડ સેન્ટેન્સ આખું ભેગું કરતી વખતે બધું જ વાક્ય આખા ભૂતકાળમાં લખેલું હોવું જોઈએ. સમજણ પડી? જોઈએ બીજું વાક્ય, અવર ઇંગ્લિશ ટીચર. જો લખેલું છે અડધું વાક્ય છે કે અવર ઇંગ્લિશ ટીચર, તમે અહીંયા લખી શકો કે વોઝ ફ્લુએન્ટલી ઓફ સ્પીચ. બરાબર. હજુ બી જોઈએ મિસ્ટર શુક્લા, તો મિસ્ટર શુક્લા લખી શકીએ અહીંયા પ્લેડ ક્રિકેટ. બરાબર. હજુ બી જુઓ, ધ પ્રાઇમ મિનિસ્ટર ખાલી જગ્યા. તમે આ એક વાક્ય તમારા હોમવર્ક માટે તમે જાતે ટ્રાય કરો. શું લખ્યું? ધ પ્રાઇમ મિનિસ્ટર, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર ખાલી જગ્યા લખેલું હોય અને લખ્યું હોય કે ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ, તમે શું લખશો? તો જોઈએ, અહીંયા લખશો બાજુમાં ડીડ, પછી લખશો નોટ, પછી લખશો અટેન્ડ, બરોબર, પછી લખશો મીટિંગ. બરાબર, વસ્તુ ક્લિયર. તો આ રીતે આપણે ડિસ્ક્રાઇબ અ પાસ્ટ ઇવેન્ટના વાક્યો લખી શકતા હોય છે. સમજણ પડી? ડિસ્ક્રાઇબ પાસ્ટ ઇવેન્ટ આવે એટલે તમારે ખાલી શું વિચારવાનું, આ રીતે લખેલું હોય લાસ્ટ વીક રાની, એના પછી લખેલું હશે ડિસ્ક્રાઇબ, પછી લખ્યું હશે પાસ્ટ, અને પછી લખ્યું હશે ઇવેન્ટ. એવું લખ્યું એટલે તમારે ખાલી એક જ વસ્તુ વિચારવાની કે ભૂતકાળનું વાક્ય છે એટલે આખું કમ્બાઈન ભૂતકાળના વાક્યમાં લખવાનું. ખબર પડી? હેડો હવે આગળ વધીએ. એમાં છે નંબર 2, બીજું છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી એન્ડ ઓબ્લિગેશન્સ. બરાબર. જેમ કે લખ્યું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પહેલું વાક્ય છે પોસિબિલિટી. રાહી ઇઝ ગેટિંગ લેટ. સી, અહીંયા તમે લખી શકો પોસિબિલિટી આવે એટલે એક વસ્તુ નક્કી જ છે, મે આવે. સી મે લખી શકાય કે ઇન ટ્રાફિક. બરાબર, તે ટ્રાફિકમાં હશે. then જુઓ, it has to suffer to more hours in the office. બરાબર, કે 2 more hours in this office, કે તે 2 કલાકથી પણ વધારે ઓફિસમાં છે. આવું વાક્ય એટલે ક્યારે ગુંચવાવાનું નહીં. આપણા મગજમાં એટલું હોવું જોઈએ કે પોસિબિલિટી છે. બરાબર, તો આપણે એટલું જોવાનું કે he has spare to more hour at office. અહીંયા લખી શકાય he may to hard work. બરાબર. હજુ આગળ જોઈએ, the sky is full dark clouds. બરાબર, તો અહીંયા તમે લખી શકો it may rains. ખબર પડી? જેમ કે સ્કાય ઇઝ ફૂલ ડાર્ક ક્લાઉડ્સ, કે આકાશ છે વાદળોથી ઘેરાયેલું છે. તમે લખી શકો પોસિબિલિટી, તો વરસાદ આવવાની શક્યતા છે. જવાબમાં શું આવશે? ઇટ મેડ રેન્સ કમ્સ. મારી સેલફોન બેટરી ડઝન્ટ રન લોંગ, કે મારા સેલફોનની બેટરી છે વધારે પડતી ચાલતી નથી. લખી શકો આઈ મે, બરાબર, લખી શકાય કે આઈ મે યુઝ મેની ટાઈમ્સ મોબાઈલ, કે મેં વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કર્યો છે. આગળ છે એના પછી છે કે ટુમોરો ઇઝ માય બર્થડે માય ફ્રેન્ડ્સ. લખી શકાય મે કમ ટુ માય હાઉસ. ખબર પડી? આ રીતે વાક્યને આપણે અનુસરી શકાય છે. હવે વધીએ આગળ, જે છે કમ્પ્લીટ સેન્ટેન્સ ફંક્શન્સ એક્સપ્રેસ એબિલિટી. જો એબિલિટી વાળું વાક્ય હોય ત્યારે શું લખો? તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ હશે કે એબિલિટી આવે એટલે શું આવે? કેન આવે. તો અહીંયા તમે કેન લખી શકો છો. ચલો જોઈએ, રોહન ઇઝ વીક ઇન સ્ટડી સો હી કેન નોટ પાસ એક્ઝામ. બરાબર,
તે કહેવાય ને કે સ્ટડીમાં બહુ વીક છે, તો એ પાસ કરી શકશે નથી. આગળ વધીએ. વી આર 125 crores nobody he can purchase him. બરાબર. our country was suffering from lack, the hearts can so many peoples. બરાબર. આપણે લખી શકાય કે અહીંયા સફરિંગ ફ્રોમ લેક છે તો લખી શકાય કે મેની પીપલ lives. હજુ જુઓ, યુ સ્પીક ઇંગ્લિશ વેલ, કે અંગ્રેજી સારી રીતે બોલી શકે છે, તો યુ કેન સ્પીક ફ્લુએન્ટલી. Then વિસ્મય runs 5 miles daily. વિસ્મય છે એ 5 માઇલ દરરોજ ચાલે છે, તો એવું લખી શકાય ને કે he can. હવે જો 5 માઇલ ચાલતો હોય તો લખી શકાય કે he can walk fast. આ એની ચાલવાની એબિલિટી છે. હવે જોઈએ આગળ જે છે એક્સપ્રેસિંગ નેસેસરીઝ. બરોબર, નેસેસિટી એ તરીકે ઓળખવામાં આવે, જેમ કે હાઉ મચ વાળું વાક્ય હોય, વોટ હેપન વાળું હોય, કોંગ્રેચ્યુલેશન્સ હોય, જેના પ્રમાણે. જેમ કે જુઓ, ધ એક્ઝામ ઇઝ રાઉન્ડ ધ કોર્નર. રિટન, એક્ઝામ છે એ છેલ્લા કોર્નરમાં છે, તો તમે લખી શકાય કે અલાસ, અથવા એવું પણ લખી શકાય કે છેલ્લા એક્ઝામ, અહીંયા લખી શકો બેસ્ટ ઓફ લક. બરાબર. હજુ જોઈએ, ધ રિવર ઇઝ ટીમ્સ ક્રોસ વાઇલ્ડ સો વી. રિવર છે એ ટીમ, ક્રોસ ક્રોકોડાઇલ્સ. બરાબર, કે આખી રિવર છે, જે આખું નદી છે એ મગરોથી ભરાયેલી છે, તો સો વી. તો એનાથી આપણે શું કરશો, તો સો વી અહીંયા લખી શકાય કે સો વી ટ્રાય બેસ્ટ. આગળ વધીએ. એન્ડ એસએસસી સ્ટુડન્ટ્સ છે એના માટે આપણે લખી શકીએ બેસ્ટ ઓફ લક. આગળ વધીએ. ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રુવ યોર જીકે, ઇફ યુ વોન્ટ ઇમ્પ્રુવ ટુ યોર જીકે, તો યુ કેન રીડ્સ બુક્સ. એના પછી છે વેન અવર નેશનલ ફ્લેગ ઇઝ હોઇસ્ટેડ, તો અવર ફાધર, અહીંયા લખી શકાય કે નેશન ઇઝ રિમાઇન્ડ. બરાબર. એવા અનેક વાક્યો છે, એના આપણે ઉપયોગ કરીને આપણે એમાં લખી શકાય છે. હવે વધીએ આગળ. આવૃત્તિ અને રીતભાત કરવા માટે, એટલે કે ફ્રીક્વન્સી. તમારા મગજમાં એક વસ્તુ યાદ આવી હશે કે ફ્રીક્વન્સી હોય એટલે ઓલવેઝ, સમટાઈમ્સ. બરાબર. એના પછી એલવાય અને એલવાય, એટલે કે ઓકેશનલી, રેયરલી, સમટાઈમ્સલી, અનેક શબ્દો એમાં ઉપયોગ થતા હોય છે. ચલો જોઈએ શું કહે છે. ધ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન ફ્રીક્વન્સી. વી પ્રે વન્સ ઇન વીક બટ યુ ડીડન્ટ હિયર. એના પછી છે રેહાન ડઝન્ટ લાઈક મિલ્ક, સી ઓલવેઝ ડ્રિંક મિલ્ક. બરાબર. they were poor, તો they were poor, તો they always. બરાબર, always to waste of money. એની પછી જોઈએ શું કહે છે. મિતાલી is fond of watching movies. મિતાલી છે જે મૂવીઝ જોઈ રહ્યા છે, તો સી લખી શકાય કે ઓલવેઝ ટ્રાય બેસ્ટ. બરાબર. અને લાસ્ટ છે સી ગોઈઝ ટુ સ્કૂલ ડેઈલી. સી ગોઈઝ ટુ સ્કૂલ, એના પછી લખીએ ડેઈલી, તો તે જો ડેઈલી છે યા સી ગોઈઝ છે, તો એન્ડ ઓલવેઝ ટ્રાય ટુ બેસ્ટ. બરાબર. આ રીતે આપણે વાક્યને પૂર્ણ કરી શકીએ છીએ.
હવે આવીએ ફ્રીક્વન્સી ઓફ મેનર. એસ પ્લસ સબ્જેક્ટ થી પણ ઉપયોગ થતો હોય છે. જેમ કે જુઓ, he met with an accident because he met with an accident. જો મેનર છે તો મેનર હોય એટલે એસ પ્લસ, તો એસ he is seeing. જ્યારે એને એક્સિડન્ટ જોયો ત્યારે જોતો જ રહી ગયો. આવું પણ વાક્ય યુઝ કરી શકાય. ધેન જુઓ, I was surprised when she was first rank. બરાબર, કે એની પહેલી રેન્ક આવ્યા જોઈને મને સરપ્રાઈઝ થઈ ગયું. જો મેનર. હજુ પણ જુઓ, the teacher found him. Teacher found him. તો અહીંયા તમે લખી શકો as he was clever boy. હજુ જુઓ, I saw a little boy. I saw a little boy. તો અહીંયા લખી શકો as, બરાબર, એસ થી આખું વાક્યનો ઉપયોગ થતો હોય છે. તો એસ, એમાં ઘણા બધા એવા રૂપ છે જેમાં આપણે ઉપયોગ કરી શકતા હોય છે. તો ફ્રીક્વન્સી ઓફ મેનર છે ટીચર ઓફ ફાઉન્ડ ઇટ, આઈ શો અ લિટલ બોય. તો એઝ he was an periodical. બરાબર. The children were, તો આવું તમે લખી શકો, the children were as playing ground. બરાબર, આ મેનર વાળું વાક્ય બનતું હોય છે. એની પછી છે બીજા વાક્યો છે જે છે એક્સપ્રેસિંગ ઇમોશન્સ. ઇમોશન આવે ને એટલે તમારા કહેવાય ને કે તમારા માટે સૌથી બેસ્ટ વાક્ય છે. આમાં ક્યારે પણ માર્ક્સ ન જાય. જેમ કે જુઓ, ઇમોશન્સ હોય એટલે લાગણી હોય, બરાબર, વ્યક્ત કરવા માટે એમાં ઉપયોગ થતો હોય છે. જેમ કે આઈ ડિસ્ટર્બ યુ. બરાબર, હવે શું કહે છે, ઇમોશન્સ છે, આઈ ડિસ્ટર્બ યુ. તો અહીંયા તમે લખી શકાય કે હું તને ડિસ્ટર્બ કરું છું. તો એંગ્રીલી લખી શકાય, એંગ્રી he was. વારંવાર માણસ ડિસ્ટર્બ કરતો તો શું થશે, એ ગુસ્સે થશે. તો એવું પણ આપણે લખી શકીએ છીએ. સેકન્ડ જુઓ, I gave birthday to twins. શું કહે છે, she gave birth to twins. તો એવું લખી શકાય, happy of. Then may I talk you. તો અહીંયા ઇમોશન્સમાં લખી શકાય કે may I talk to you, કે શું હું વાત કરી શકું છું. તો સ્માઇલ થી અથવા હેપી થી કહી શકાય છે. તો હેપી વાળો ઇમોશન્સ ઉમેરી શકાય. નીનુ એન્ડ કીજો વોક અપ સેલિબ્રેટ માય બર્થડે. શું કહે છે, નીનુ એન્ડ કીજો વોક મી સેલિબ્રેટેડ માય બર્થડે. સેલિબ્રેટ કરતા હોય છે તો એક ઇમોશન્સ વાળું લાગતું હોય તો લખી શકાય કે હેપીલી નીમુ એન્ડ કીજો વોક અપ એન્ડ સેલિબ્રેટ માય બર્થડે. આગળ છે આઈ હેવ ડન સમથિંગ રોંગ પાપા પ્લીઝ. પ્લીઝ પછી લખી શકીએ ગીવ મી ચાન્સ. બરાબર, મારી સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે તો પ્લીઝ મને કંઈક ચાન્સ આપો. ધ્યાન જો, I can make 100 words out of this 200. તો અહીંયા તમે 200 લખી શકો કે મેં 100 માંથી મેં 200 માંથી 100 વર્ડ્સ લખી દીધા છે. તો અહીંયા લખી શકાય કે begin with. હવે જુઓ, I have 5000 friends on Facebook. બાજુમાં તમે ઇમોશન્સ લખવું હોય છે તો ઇમોશન્સ લખી શકે 5000 ફેસબુક ફ્રેન્ડ્સ હોય છે તો લખી શકાય કે હેપી. Then I આગળ, our friend met with an accident, we wished him. તો our friend met with an accident, we wished. એ ફ્રેન્ડ હોય છે, અચાનક એમને મળવા આવે છે તો અહીંયા લખી શકાય his, him, surprise. બરાબર. There આવ્યું, I know failed to subject, don't show end. કે બે સબ્જેક્ટમાં ફેલ થયો છે તો ડોન્ટ શો બી એન્ડ અહીંયા લખી શકાય શો ઓફ. ધેર આયા ટી ઓર કોફી. તમે ચા લેશો કે કોફી લેશો તો તમે અહીંયા લખી શકો આઈધર. બરાબર, આવી રીતે તમે અલગ અલગ વાક્ય તમે જાતે બનાવી શકતો હોય છે. આગળ વધીએ, એના પછી છે સરખામણી કરવા. સૌથી રેરેસ્ટ વાક્ય.
આમાંથી 100% એક તો ફંક્શન પૂછાય જ છે સરખામણી કરવા. હવે એમાં કેવું હોય છે, સરખામણી હોય ને એટલે માય હાઇટ ઇઝ 5 feet, રાહુલ ઇઝ 4 feet. બરાબર. જેમ કે જો ડોન્ટ ઓફર સાયન્સ, હેવ યુ નોટેડ ધેટ ધમી. ધેન જો આઈ ઓપિનિયન ધેટ રાજવી ઇઝ નોટ હેપી એઝ સી ઇઝ હેપી. અથવા જો ધેન આવે એટલે ઈઆર આવે, ફરી પાછું જોવાનું, ધેન આવે એટલે ઈઆર આવે. બરાબર. આ કમ્પેરેટિવ છે. આમાં આપણે 3 ડિગ્રીને ખાસ ધ્યાન રહેતા હોય છે. પહેલી ડિગ્રી કઈ? ઈઆર અને ધેન, જેને કહેવાય કમ્પેરેટિવ. બરાબર. બીજી ડિગ્રી કઈ? ડબલ એસ, જે છે પોઝિટિવ. અને ત્રીજી છે ઈએસટી, જે છે સુપરલેટિવ. તો આ દરેક વાક્યો ડિગ્રીમાંથી લખવાના હોય છે. હવે આમાં ઘણા લોકો બહુ ગુંજ કરી દે છે. પહેલા આપણે શું કરવાનું ખબર? જો આપણી પરીક્ષામાં ધ્યાન વાળું વાક્ય બને તો આપણે ઈઆર અને ધ્યાનથી બનાવી દેવાનું. પણ જો વાક્ય તમારું ધ્યાનથી વાક્ય બનતું નથી, માય હાઇટ ઇઝ 5 feet, રાહુલ ઇઝ 4 feet, તો અહીંયા લખી શકાય કે આઈ એઝ રાહુલ. બરાબર. ધ્યાન જો ડોન્ટ ઓફર સાયન્સ. હવે જુઓ અહીંયા ડોન્ટ ઓફર સાયન્સ, ઇટ પછી અહીંયા લખી શકાય લોંગ એઝ સાયન્સ. જેમ કે જુઓ હેવ યુ નોટેડ ધેટ ધમી, તમે શું ધમીને નોટેડ કર્યું? તો જુઓ તો અહીંયા લખી શકાય હેવ યુ નોટેડ ધેટ ધમી, તો એઝ યુ. આ પોઝિટિવ ડિગ્રી બને. હજુ જુઓ આઈ ઓપિનિયન ધેટ ધેર ઇઝ ગુડ ઓપિનિયન. હજુ જુઓ રાજવી ઇઝ નોટ હેપી, એસ સી બાજુમાં લખવાનું એસ, એની પછી લખવાનું રાજવી. હજુ જુઓ ખાલી જગ્યા એની અધર ટીચર ઇન માય સ્કૂલ, તો અહીંયા ધ્યાન છે તો આગળ બસ ખાલી એક જ કામ કરવાનું, ઈઆર. હવે તમારે જાતે બનાવવાનું. જેમ કે જુઓ ધેન એની અધર ટીચર ઇન માય સ્કૂલ, કે એના સિવાય ઘણા બધા ટીચર્સ મારા સ્કૂલમાં છે. તો શું હશે? એના લખી શકાય ને કે બેટર ધેન એની અધર ટીચર ઇન માય સ્કૂલ. તો અહીંયા આપણે ખાલી આગળ લખવાનું કોઈ પણ એક વાક્ય લખી શકાય બેટર, એના પછી લખવાનું કે નો બડી લખી શકાય, એની અધર લખી શકાય, તો અહીંયા લખી શકાય એની અધર બેટર ટીચર ઇન માય સ્કૂલ. આગળ વધીએ. એના પછી છે ધેન એની અધર કંપની ઇન ઇન્ડિયા. તો અહીંયા તમે ધ્યાન છે તો અહીંયા લખી શકો લોંગર, પછી લખી શકો વેરી ફ્યુ, પછી લખી શકો કંપનીઝ. તો વેરી ફ્યુ કંપનીઝ લોંગર ધેન એની અધર કંપનીઝ ઇન ઇન્ડિયા. એવી ઘણી ઓછી કંપનીઓ છે કે જે સૌથી મોટી છે. હજુ જુઓ વિશ્વા વોઝ, અહીંયા વોઝ આવે ને તો આપણે એક જ વસ્તુ ટ્રાય કરવાની, સુપરલેટિવ ડિગ્રી. તો વિશ્વા વોઝ અહીંયા લખી શકશો ગ્રેટેસ્ટ સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ. અને જો કેટલું સિમ્પલ છે. ધ્યાન જુઓ કૌશલ સ્પોક બેસ્ટ, ધેર ઇઝ નો પાર્ટિસિપન્ટ. બરોબર. કૌશલ સ્પોક બેસ્ટ, જો એ બહુ સારું બોલે છે, બટ ધેર ઇઝ નો પાર્ટિસિપન્ટ. પછી અહીંયા લખી શકો એઝ કૌશલ. જે પણ નામ બનતું હોય એ આપણે લખી શકીએ. રાહી ઇઝ ફિટ ધીસ પ્રોજેક્ટ, તો અહીંયા લખી શકો કે બેટર ધેન એની અધર સ્ટુડન્ટ્સ. બરાબર. કે બીજા સ્ટુડન્ટ્સ કરતા રાહી વધારે સારી રીતે ભણાવી શકે છે. આગળ વધીએ. કમ્પ્લીટ સેન્ટેન્સ યુઝિંગ રિપોર્ટિંગ ઇવેન્ટ. સૌથી સહેલામાં સહેલું ફંક્શન છે કમ્બાઈન માટે. આમાં શું કરવાનું ખબર? આમાં બે વસ્તુ જોવાની. પહેલા રિપોર્ટિંગ વિથ જોવાનું. જેમ કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્કડ બનતું હોય. જેમ કે ક્વેશ્ચન્સ છે, બરાબર, તો આસ્કડ બને.
એના પછી રિપ્લાઇડ હોય, બરાબર, રિપ્લાઇડ તો ટોલ્ડ હોય, એટલે કે સાદું વાક્ય હોય. એવા અલગ અલગ વાક્યો એમાં બનતા હોય છે. જોઈએ એમાં કઈ રીતે છે. આઈ ટોલ્ડ માય મધર, ટોલ્ડ આવ્યું એટલે કયું વાક્ય હશે? સાદું વાક્ય હશે. તો આઈ ટોલ્ડ માય મધર, એના પછી આપણે કયું વસ્તુ યુઝ કરી શકીએ? આપણે કે રિપોર્ટિંગ વર્બ જે યુઝ કરતા હોય છે એના પછી ટોલ્ડ હોય એટલે સાદું વાક્ય હોય. સાદા વાક્યમાં કંજક્શન શું યુઝ થાય? ધેટ. તો અહીંયા ધેટ કંજક્શન યુઝ થયું. હવે જુઓ, આઈ ટોલ્ડ માય મધર ધેટ હી, પછી લખી શકો વોઝ, પછી લખી શકો કુકિંગ, મેક મી, બરાબર. અથવા આપણે એવું પણ લખી શકો કે મી ના જગ્યાએ આપણે લખી શકીએ હર, બરાબર. આ ખાસ જોવાનું કે અહીંયા ભૂલ ના થઈ જાય, હર, કેમ કે આ કયું વાક્ય છે? આ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે. આગળ વધીએ. હાર્દિક ટોલ્ડ, પછી અહીંયા લખી શકીએ કોઈ પણ નામ લખી શકીએ કે હાર્દિક ટોલ્ડ, પછી અહીંયા લખી શકીએ હીરવા that he was playing cricket, બરાબર. એના પછી છે આગળ કે Will told the teacher that he was homework, HW, બરાબર. મિન્ટી asked me, પછી જુઓ આ if છે એ કંજક્શન છે. શું પ્રશ્ન પૂછે છે? asked me what he was working, બરાબર. જો રિપોર્ટિંગ થી વાક્ય બને છે. ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ, તો ઇનડાયરેક્ટમાં ડાયરેક્ટમાં રૂપાંતરિત થાય છે. હજુ જુઓ, સુરેશ asked us when, એના પછી લખી શકીએ when he was, are he. અમી asked રાજેશ, બરોબર. એના પછી કંજક્શન છે what, તો what કંજક્શન હોય એટલે બની શકે કે what પછી અહીંયા લખી શકાય he was doing. ખબર પડી? હજુ આગળ વધીએ. તન્મય asked them if, if આવે એટલે આ કંજક્શન છે. if કંજક્શન હોય એટલે કયું વાક્ય હશે? પ્રશ્નાર્થ વાક્ય હશે. તો પ્રશ્નાર્થ વાક્યમાં તમે લખી શકો કે he was waiting. હવે જુઓ, the manager asked the apprentice, મેનેજર પ્રશ્ન પૂછે છે. કોને પૂછે? સેક્રેટરી. asked છે, અહીંયા લખી શકો કંજક્શન what, એના પછી તમે લખી શકો he was making project. બરાબર, આ કમ્બાઈન છે. હજુ જુઓ, I asked my mummy where, બરાબર, કે where છે. એના પછી જુઓ WH ક્વેશ્ચન છે, તો where she was going, બરાબર. હજુ જુઓ, કારણ કે સ્તુતિ asked us, if છે, if પછી વાક્ય બનતું હોય છે કે સ્તુતિ asked us, સ્તુતિ પ્રશ્ન પૂછે છે આપણને. શું પ્રશ્ન પૂછે? if he was working. રાની ટોલ્ડ રાધા, બરાબર. રાની શું વાત કરે છે? તો અહીંયા લખી શકો તમે પેલા કંજક્શન ધેટ આપવાનું, then he was talking. શું વાત કરે છે કહી શકાય? she informed me, કે તેણી ઇન્ફોર્મ કરે છે મી. તો અહીંયા ઇન્ફોર્મ છે એટલે થઈ જશે કંજક્શન ધેટ. એના પછી લખી શકીએ કે he was not going મીટિંગ, કે તેણી મને જાણકારી આપી કે તે મીટિંગમાં જવાનો નથી. બરાબર. હજુ જુઓ, મિસ્ટર ઈરાની ઇન્ક્વાયર્ડ, મિસ્ટર ઈરાની ઇન્ક્વાયર્ડ, એક ઇન્ક્વાયર્ડ કરે છે, બરાબર, એટલે કે એ જાણકારી લે છે. તો શું ઇન્ક્વાયર્ડ કરે? કોને કરતા હશે? તો મી. એના પછી તમે લખી શકો ધેટ, કે ઇટ વોઝ, કે શું ઇન્ક્વાયરી આપે છે? તો ઇટ વોઝ
વર્કિંગ ડેલી, જાણકારી થાય ને દરરોજ કામગીરી પોતે કરે છે. વિવેક સેડ ટુ મી ધેટ, જો વિવેક છે એ સેડ ટુ મી પ્રશ્ન પૂછે જવાબ આપતા હોય છે, અહીંયા કંજક્શન છે ધેટ. શું કહે છે? સેડ ટુ મી ધેટ આઈ વોઝ ગેટિંગ ઇલ. બરાબર. ઘણા વાક્યો બનતા હોય છે, તમે જાતે પણ આ વાક્યને બનાવી શકો છો. આઈ આસ્ક્ડ હર નેબર્સ હુઝ, પછી અહીંયા લખી શકો હી વોઝ કમિંગ. કોણ કોણ અહીંયા હાજર બનેલા હતા. તો આ જો આ રિપોર્ટિંગ ઇવેન્ટ વાળું વાક્ય બનતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વાક્યને તમે જોયા હશે, તમે 5 વાક્યો આપણે કહેવાય ટોટલી ભણ્યા છે, કે 5-6 જે કમ્બાઇન્ડ સેન્ટેન્સ છે આપણે ટોટલી ભણ્યા. તમે એકવાર આ વિડીયોને પાછો રિવાઇઝ કરીને ફરી ભણવાનું ટ્રાય કરો. જો ખબર ના પડે, તમે એક ફંક્શન છે, એક વાક્ય જાતે બનાવો. એવું નહીં કે આનું જ બેઠું વાક્ય આપણે પરીક્ષામાં લખીએ, પોતાનું પણ વાક્ય તમે લખી શકો છો. તો તમે હવે આ વિડીયો તમે કહેવાય તમારા ફ્રેન્ડને પણ શેર કરો, બરાબર, જેથી ખબર પડે કે બીજા ફ્રેન્ડ્સને પણ આ વિડીયોની જાણકારી મળતી રહે. તમે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયંક પટેલ વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણવાનું છે સૌથી મેઇન ફંક્શન મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ હોય ને એટલે પ્લે આવે, રિક્વેસ્ટ હોય ને એટલે પ્લીઝ આવે, રિક્વેસ્ટ હોય એટલે કાઇન્ડલી આવે, રિક્વેસ્ટ હોય એટલે આપણે અલગ અલગ પ્રમાણે એ રિક્વેસ્ટનો ઉપયોગ થતો હોય છે. મે હોય તો પણ રિક્વેસ્ટમાં એ ઉપયોગ થતો હોય છે. હવે આમાં કેવું, આપણે આખું વાક્ય જાતે બનાવવાનું રહેશે. જેમ કે જો અહીંયા લખેલું છે there are types our car punch you want to take lift, બરાબર. તો બાયોડેટા ઓન માય ઈમેલ આઈડી. તો આમાં જો તમે રિક્વેસ્ટ હોય ત્યારે તમે અહીંયા પ્લીઝ નો ઉપયોગ કરી શકો છો, સજેશન હોય તો શુડ નો ઉપયોગ કરી શકો છો. તમારે આવું ફંક્શન પૂછાય ને, તમારે 2 ટ્રીક યુઝ કરવાની. પેલા નીચે લખી જ દેવાનું કે રિક્વેસ્ટ હોય, બરાબર, રિક્વેસ્ટ તો બસ પેલા પ્લીઝ લખી દેવાનું. હજુ જુઓ, સજેશન હોય તો એક જ વસ્તુ આવે શુડ. ખબર પડી? ચલો જોઈએ. પેલું છે બાયોડેટા ઓન માય ઈમેલ આઈડી. તો કહી શકાય ને કે બાયોડેટા ઓન માય ઈમેલ આઈડી. તો અહીંયા એક રિક્વેસ્ટ તરીકે કહી શકતા હોય તો લખી શકાય પ્લીઝ ગીવ મી બાયોડેટા ઓન માય ઈમેલ આઈડી. કે શું તમે મારો બાયોડેટા ઈમેલ આઈડી માંથી મોકલી શકો છો? જો રિક્વેસ્ટ છે. હજુ જોઈએ કે યુ કેન નોટ લિફ્ટ હેવી બેગ. કેન યુ ટેક મી પ્લીઝ, બરાબર. શું તમે મને આપી શકો છો? તમે આટલું ભારે બેગ ઉચકો નહીં. હજુ જુઓ, ઇન યોર ન્યૂઝપેપર શું છે? તો કેન યુ સી ઇન યોર ન્યૂઝપેપર. શું તમે ન્યૂઝપેપરમાં જોયું? દેન જુઓ, યુ વોન્ટ નોટ ફીલિંગ વેલ વુડ. જો તમારે સારું હોય, તમારી ફિલિંગ તમને બરાબર લાગતું ન હોય તો વુડ, પછી અહીંયા લખી શકો યુ રેસ્ટ. યુ વોન્ટ ટુ સે સમથિંગ ટુ યુર લીડર, બરાબર, કે તમને એવું કહેવામાં આવતું હોય છે તમારા લીડર દ્વારા, તો લખી શકાય વુડ યુ ટેક ઇટ. તમે ત્યાં રાખી શકો છો. ખાલી જગ્યા ઓન ધ પેપર, ઓન ધીસ પેપર. તો અહીંયા તમે લખી શકો પ્લીઝ ગીવ મી ઓન ધીસ પેપર. તમે મને શું આ પેપર આપી શકો છો? સમજણ પડે છે? પેપર આવે કહેવાય ને કે રિક્વેસ્ટ આવે એટલે પ્લીઝ 100% આવે છે. હજુ જુઓ, અ ડે ફોર ધ ઓર્ફન ચિલ્ડ્રન.
તો અહીંયા આપણે લખી શકો છો કે પ્લીઝ go this day on a orphan children's. Then you want to make request go past the seat in a crowd. જે ટોળું છે એમાં તમે જઈ શકો. ખાલી જગ્યા this book, તો અહીંયા આપણે લખી શકીએ can you take this book please. સીધું અહીંયા રિક્વેસ્ટ વાળું વાક્ય બની જાય છે. હવે જોઈએ બીજી વસ્તુ જે છે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન એન્ડ નંબર એન્ડ ક્વોલિટી. મેં તમને એક વસ્તુ ગોખાઈ હતી કે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન હોય એટલે જો ડ્યુરેશન હોય તો શું આવે? હાઉ લોંગ. બરાબર. જેમ કે જુઓ ખાલી જગ્યા ટુ મેક ધીસ ડિશ, તો અહીંયા આપણે એવું લખી શકીએ કે હાઉ long make this dish. કેટલો સમય આ ડિશ ને બનાવતા લાગશે? how much time you will come. કેટલા ટાઈમમાં તમે આવશો? નિહાલ is in SSC. બરાબર. how પછી લખી શકીએ much time preparation on exam. કેટલા સમયથી એ પોતે તૈયારી કરી રહી છે? તો જુઓ જેવું આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન આવે એટલે સીધો હાઉ મચ ટાઈમ થી ઉપયોગ થાય છે. હવે આવીએ આગળ જે છે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન્સ છે. બરાબર. જે સમયગાળો ને રૂપે થતું હોય છે. યુ ડીડન્ટ ડુ એનીથિંગ લાસ્ટ વીક. હવે જો ડ્યુરેશન્સ છે સમયગાળો છે કે યુ ડીડન્ટ ડુ એનીથિંગ લાસ્ટ વીક, તો તમે લખી શકીએ કે હાઉ મચ યુ ટાઈમ ક્લિયર ઇટ. કે કેટલા સમયગાળા દરમિયાન તમે આ કાર્યને પૂરું કરશો. હજુ જુઓ આઈ સ્પેર 2 hours ફોર ઇન્ટરનેટ. બરોબર. તો અહીંયા લખી શકાય કે મારે 2 hour આ ઇન્ટરનેટમાં જોઈશે, તો આઈ સ્પેર 2 hours ફોર ઇન્ટરનેટ ટુ વર્ક. I usually take an hour finish this puzzle then on time. Gargi doesn't like sit at this garden. બરોબર. ગાર્ગીને ગાર્ડનમાં બેસવું ગમતું નથી. તમે અહીંયા એવું લખી શકો છો કે how long you come. બરાબર. કેટલા સમયથી પોતે જઈ શકે છે. હજુ જુઓ I have been teaching English for 20 years. તો હવે સમયગાળો પૂછ્યો હોય તો આપણે 20 years લખેલું હોય તો અહીંયા આપણે લખી શકીએ કે how long year of teaching. બરાબર. કે કેટલા સમયગાળાથી તમે ભણાવી રહ્યા છો, તો એનું વાક્યને શું કરશે? પૂરા કરશે. જોઈએ આગળ I have booked a hotel for 2 times. તો અહીંયા તમે ફરી પાછું હાઉ મચ થી વાક્ય બનાવી શકો છો. Hirar can live without water for a day. તો અહીંયા વોટર છે તો હાઉ મચ થી વાક્ય બનાવી શકો છો. બરાબર. We cannot live without penepules. કે અમે એના વગર સહી શકતા જ નથી, તો અહીંયા હાઉ મચ થી વાક્ય બનાવી શકો છો. બરાબર. એટલે યુઝમાન કેન યુઝ ટુ સ્ટે ફોર એન હોવર. તો અહીંયા કહી શકાય કે ઉસ્માન કેન સ્ટે ઇન વોટર ફોર એન ઓવર 2-3. આ રીતે વાક્યને આપણે ક્લિયર કરી શકતા હોય છે. હવે અહીંયા આસ્કિંગ અબાઉટ નંબર્સ. નંબર્સ હોય નંબર્સ એટલે તમારા પરીક્ષામાં સૌથી ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન બની જાય છે. જુઓ કઈ રીતે પ્રશ્ન શું પૂછે છે? હાઉ એકલું આપ્યું છે, તમે લખી શકીએ કે હાઉ મેની times you read this book. કે તમે આ બુક કેટલા ટાઈમ સુધી વાંચી. હજુ જુઓ my son spared 3 hours on reading. and તો લખી શકે કે many times.
હવે જોઈએ, યુ આર ગોઈંગ ટુ ધ USA, હાઉ મેની ડેઝ કમિંગ સૂન, કે તમે કેટલા દિવસમાં પાછા આવી શકો છો. ખબર પડી. હજુ જોઈએ, હાઉ મેની ડેઝ પ્લેઇંગ ક્રિકેટ, કેટલા દિવસ તમારે ક્રિકેટ અહીંયા રમવાની છે. ધ્યાન જુઓ કે રાજ ઇઝ સ્ટે 10 hours ધ માઉન્ટેન ટોપ્સ. બરાબર, તો અહીંયા લખી શકાય કે મેની, અથવા એવું પણ લખી શકાય કે મચ ટાઈમ ઓન વીક. ધ્યાન આવ્યું. યુ આર ઇન અ મોલ, હાઉ મેની ટાઈમ યુ કમ. હજુ જુઓ, ધ મહારાજ કેન eat any more now, કે મહારાજ છે eat any more એટલે કે તે ઘણું બધું ખાઈ શકે છે. તો આવું કરી શકે can't eat any more now, તો અહીંયા લખી શકાય કે how much time. બરાબર. she seemed tired, કે તે બહુ કહેવાય કે બહુ થાકી ગઈ છે, તો she seemed to tired, તો અહીંયા લખી શકાય how much try. બરાબર. તો જો આ નંબરિક વાક્ય છે. જેમ કે અહીંયા પણ આપણે એક વાક્ય ભણ્યા હશો કે જે નંબરિક વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે આઈએ મિસ્ટર શાહ ઇઝ વેરી બિઝી, તો લખી શકાય કે હાઉ મચ ટાઈમ હી વોઝ વર્કિંગ. બરાબર. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકતા હોય છે. હવે જોઈએ, વિરોધાભાસ વાળું વાક્ય છે, એના બદલામાં ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ વાળું વાક્ય પણ યુઝ થતું હોય છે. અલ્ટરનેટિવ એટલે આઈધર ઓર નાઈધર નોર આવે છે. વિરોધાભાસ વાળું વાક્ય હોય તો કોન્ટ્રાસ્ટ વાળું રૂપ આવતું હોય છે. જેમાં જોઈએ, મિસ્ટર શાહ શર્મા ટીચીસ. હજુ જો અહીંયા શું છે, અબાઉટ અલ્ટરનેટિવ છે, તો મિસ્ટર શાહ ટીચીસ અહીંયા લખી શકાય આઈધર ઇંગ્લિશ ઓર સંસ્કૃત. ખબર પડી. મેં તમને પહેલા પણ વાત કરી હતી કે અલ્ટરનેટિવ ચોઇસ હોય એટલે આઈધર અને ઓર આવે. હજુ જુઓ, ચિલ્ડ્રન આર આઈધર પ્લેઝ ક્રિકેટ ઓર પ્લે ચેસ, કાં તો તે ક્રિકેટ રમશે કાં તો તે ચેસ રમશે. હજુ જુઓ, મિસ્ટર જોન્સ ઇઝ ફ્રોમ ફ્રાન્સ, હી કેન આઈધર, પછી શું છે, કમ ટુડે ઓર કમ ટુમોરો, કાં તો આજે આવશે કાં તો ગઈકાલે આવશે. બરાબર. એમાં એક બીજું વાક્ય છે, જે એમાં ઘણા બધા વાક્યનો આપણે ઉપયોગ થતો હોય છે. એના પછી છે, બરાબર, કે આઈધર કમ ટુ ડેઝ ઓર કમ. બરાબર. હવે વધીએ આગળ. ટીના સ્ટુડિયોઝ, તો લખી શકાય અહીંયા કે આઈધર, કે ટીના સ્ટુડિયોઝ આઈધર કમ. આપણે આમાં આ વાક્ય યુઝ કરી શકાય ટુડે ઓર નાઈધર ઇંગ્લિશ ટીચ નોર ગુજરાતી. બરાબર, કે ના તો અંગ્રેજી શીખશે ના તો એ પોતે ગુજરાતી. ચલો આગળ વધીએ. એની પછી છે, એના પછી છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય હોય. જેમ કે જો ફર્સ્ટ નંબરનું છે, રોહન ઇઝ ઇલ. કોન્ટ્રાસ્ટ હોય ને, કોન્ટ્રાસ્ટ એટલે આપણે લખી શકાય બટ, યેટ, સ્ટીલ, અલ્ધો. બરોબર. પછી લખી શકાય ઇવન ધો. આવા અનેક વાક્યનો આપણે ઉપયોગ કરી શકતા હોય છે. જેમ કે જુઓ, ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રોહન ઇઝ ઇલ. રોહન છે એ પોતે બીમાર પડ્યા છે, તો આપણે અહીંયા લખી શકાય કે રોહન ઇઝ ઇલ. તો રોહન ઇઝ ઇલ. બરાબર. એના પછી આપણે કોન્ટ્રાસ્ટ નો ઉપયોગ કરતા હોય છે કે બટ
એ બીમાર છે છતાં પણ he was come in school. તે બીમાર છે છતાં પણ સ્કૂલમાં આવ્યો. જો કોન્ટ્રાસ્ટ, એક વાક્ય સીધું કે તે બીમાર છે, એક વાક્ય એનાથી વિરોધ, બીકોઝ હી વોઝ કમ ઇન સ્કૂલ, એવું ના થતું. બીકોઝ હી વોઝ નોટ કમ ઇન સ્કૂલ, તે બીમાર છે એટલે સ્કૂલે ન આવ્યો. પણ અહીંયા શું છે? બટ છે એટલા માટે ઉપયોગ થાય. ધો કોહલી, બરાબર, જો કોન્ટ્રાસ્ટ છે કે ધો કોહલી, પછી અહીંયા લખી શકાય વર્ક હાર્ડ, હી, તે ખૂબ મહેનત કરે છે, હી કેન નોટ ગેટ ગુડ રન્સ. કોહલી બહુ મહેનત કરે છે પણ તો પણ એને સારા રન્સ થતા નથી. જો કોન્ટ્રાસ્ટ છે. હજુ જુઓ કે વી ટાયર હાર્ડ બટ આઈ વર્ક ટુડે. કે મારે ખૂબ બધું, મને કહેવાય ને ટાયરલેસ છે, મને બહુ બધો થાક લાગ્યો છે, છતાં પણ હું આજે કામ કરીશ. અહીંયા તમે બટના જગ્યાએ ઇન્સ્પાઇટ ઓફ પણ લગાવી શકો છો. ઇન્સ્પાઇટ ઓફ, પણ એક વસ્તુ કરવાની કે ઇન્સ્પાઇટ ઓફ હોય તો અહીંયા લખી શકો ટુડે આઈ એમ વર્કિંગ. હજુ જોઈએ, ધો ટીના વોઝ ટાયર્ડ then she was work fast. તે થાકેલી છે તો પણ બહુ ફાસ્ટ કામ કરે છે. he does not enough respect in his office. બરોબર, કે અહીંયા લખી શકાય કે એને does not get enough respect his office, કે એને ઓફિસમાં કહેવાય ને કે બિલકુલ રિસ્પેક્ટ ઓછી મળે છે. તો આપણે જુઓ, એકવાર આ વાક્ય લખી દેજો, એના પછી આપણે ઓનું ક્લિયર કરીએ. તો અહીંયા લખી શકાય કે although he was manager. બરાબર, અને પછી આ લખી શકાય કે he does not enough respect for this office. હવે વધીએ આગળ. એમાં છે ટોકિંગ અબાઉટ રીઝન. બરાબર, રીઝન હોય યા રિઝલ્ટ હોય. જેમ કે હોકી ઇઝ અવર નેશનલ ગેમ, સો મેની પ્લેયર્સ વિન્સ, પ્રાઉડ ઓફ ઇન્ડિયા. આપણી નેશનલ ગેમ છે એટલા માટે ઘણા બધા વિનર્સ આપણા ઇન્ડિયાને પ્રાઉડ ફીલ કરાવે છે. હજુ જુઓ, ગાંધીજી વર્ક ફોર ધ પુઅર પીપલ ઓફ ઇન્ડિયા. બરાબર, રીઝન છે બીકોઝ અહીંયા આપણે લખી શકાય ઇન્ડિયા ઇઝ, બરાબર, કે તે ગાંધીજી હતા એ બહુ કારણ કે પુઅર લોકોમાં વધારે કામ કરતા હતા. બીકોઝ ઇન્ડિયા ઇઝ પુઅર મેમ્બર્સ. બરાબર, ધેન આઈએ ઇટ હેઝ રેઇન્ડ, ઇટ હેઝ રેઇન. તો અહીંયા લખી શકાય કે આજે વરસાદ છે, બીકોઝ he was not getting school. The police caught પ્રેમ ચોપરા. અહીંયા પ્રેમ ચોપરા વાળી વાત આવી એટલે આપણે 10મા પાઠમાં બીજો પાઠ યાદ આવે, એ છે રોબર્ટ વાળો. શું કહે છે કે પોલીસે પ્રેમ ચોપરાને કેટ કર્યો તો બીકોઝ he was thief. તમને યાદ હશે કે એ પોતે ચોર હતા. મેયોટ રન ફાસ્ટ because he was train left. ખબર પડી? જો રીઝન અને કોન્ટ્રાસ્ટમાં બે તમે તફાવત સમજજો. રીઝન હોય ને, રીઝન એ સાદું વાક્ય હોય કે તે બીમાર પડ્યો એટલે સ્કૂલ ના ગયો, મહેનત નથી કરી એટલે માર્ક્સ ના આવ્યા, બરાબર, તે વરસાદ પડ્યો એટલે સ્કૂલ ના ગયો. પણ કોન્ટ્રાસ્ટ કયું? એનાથી વિરોધી, તેને મહેનત નથી કરી તો પણ ટોપ થયું, તે ખૂબ હોશિયાર છે પણ
માર્ક્સ ના લઈ શક્યો, ખૂબ મહેનત કરે છે પણ સફળતા મળી નહીં. તો જો એક વાક્ય સીધું અને એક વાક્ય એનાથી વિરોધી. હવે વધીએ આગળ, જે છે વ્યક્તિ વર્ણન. બરાબર, વ્યક્તિ વર્ણન એટલે શું થાય કે પર્સન વિશે વાત થતી હોય છે. વ્યક્તિ વર્ણનમાં ઘણા બધા એવી વસ્તુ હોય છે કે જે અલગ અલગ પર્સન વિશે વાત થતી હોય છે. જેમ કે જુઓ કે સ્મિથ ઇઝ, અહીંયા લખી શકાય કે હેન્ડસમ બોય, વ્યક્તિ વિશે વાત થાય. હજુ જુઓ અહીંયા લખી શકાય શાહરુખ ખાન હેઝ મોસ્ટ ફેમસ સ્ટાર. ધ ગર્લ, હવે જો વ્યક્તિ વિશે જ વાત થશે કે ધ ગર્લ, દેન ધ ગર્લ ઇઝ, પછી લખી શકાય સો બ્યુટીફુલ ઇન ડ્રેસ. ધ બોયઝ, ધ બોય ઇઝ, બોય વિશે વાત કરી છે, ઇઝ સો હાર્ડ વર્ક, કે એ છોકરો બહુ મહેનત કરે છે. ધ મેન ઇઝ જેન્યુન પર્સન. બરાબર, ધોની ઇઝ, અહીંયા લખી શકાય કે ધોની ઇઝ રનર મશીન. બરાબર, આવા અલગ અલગ રૂપોનો ઉપયોગ થતો હોય છે. હવે આવીએ માહિતી મેળવવા, સિકિંગ ઇન્ફોર્મેશન્સ. ઇન્ફોર્મેશન્સ આવે ને એટલે ઘણી બધી માહિતીને કેચઅપ કરવાની હોય છે. જેમ કે જુઓ હું, બરાબર, આ રીતે તમને કમ્બાઈન કરીને મૂકશે. હું પછી ડોટ 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 લખશે કે સિંકિંગ ઇન્ફોર્મેશન. આપણે ગૂંચવાઈ જઈએ કે લખવાનું શું. તો અહીંયા આપણે લખી શકાય કે હુ ઇઝ અવર ક્લાસ ટીચર. બરાબર, અલગ અલગ માહિતી મળવા. જેમ અહીંયા લખી શકીએ વોટ ઇઝ ફેમસ હિલ્સ સ્ટેશન. બરાબર, વેર ઇઝ, તો જો વેર ઇઝ માય ફાર્મ લોકેટેડ. આ દરેકમાં માહિતી તમને જોવા મળશે. વાય, વાય પછી એ લખી શકો તમે ઇઝ કમિંગ ટુડે. આર યુ કમિંગ મી વિથ મૂવી, શું આપણે મૂવી માટે જોવા જઈ શકશો. આ જો માહિતી માટે છે. હજુ જુઓ હુઝ પેન્સ ધીસ, કે આ પેન કોની છે. વિચ ટીવી સિરિયલ, વિચ ટીવી સિરિયલ યુ આર ફેવરેટ. ડુ યુ નો, અહીંયા આપણે એવું લખી શકાય કે ડુ યુ નો અબાઉટ ધીસ સબ્જેક્ટ. વિલ ચિલ્ડ્રન, જો વિલ ચિલ્ડ્રન આપેલું હોય તો એવું લખી શકાય કે વિલ ચિલ્ડ્રન કમ ટુ માય હાઉસ. બરાબર, હુમ, કે હુમ ડુ યુ કમ હાઉસ, કે તમે કોના ઘરે આવવાના છો. તો આ દરેક વસ્તુ શું છે, ઇન્ફોર્મેશન છે. બરાબર, અલગ અલગ ઇન્ફોર્મેશન, અલગ અલગ જાણકારી એમાં આપણે મેળવી શકતા હોય છે. તો જો ટોટલ આપણે બીજા ફંક્શન્સ જોયા જે જાણકારી મેળવવા માટે થાય છે. તો તમે જુઓ એક એક તમને શબ્દ તમને આખું કમ્બાઈન કરીને શીખડાવવામાં આવે છે. બરાબર, તમે જોજો કે તમે આના જ ફંક્શન તમારા પરીક્ષામાં પણ જોવા મળશે. બરાબર, આવા લાગે તો આવા નવા બેઠા પણ ફંક્શન તમને જોવા મળી શકે છે. બરાબર, તો તમે આ ફંક્શન છે તમારા બીજા વિદ્યાર્થી મિત્રો પણ જે તમારા ફ્રેન્ડ્સ છે એમને પણ આ વિડીયો શેર કરજો. જેમ બને એટલો આ વિડીયો શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.